दुष्यंत कुमारे एक प्रश्न पूछ्यो હતો, कौन शासन से कहेगा कौन समझेगा, एक चिड़िया इन धमाकों से सिहरती है। શાસન, શાસનની વ્યવસ્થાઓ અને સામાન્ય માણસના અવાજો વચ્ચે એટલી બધી ગેપ આવતી જાય, અંતર આવતું જાય, ત્યારે શું ફરક પડે છે કે વિશ્વમાં કઈ ગતિવિધિઓ આકાર પામી રહી છે અને એ આકાર પામી રહેલી ગતિવિધિઓની વચ્ચે આ બધું જ જ્યારે નિર્ણયો એના લેવાઈ રહ્યા હતા ત્યારે સામાન્ય માણસ શું કરી રહ્યો હતો। કેનેડાના માર્ક કાર્નીનું ભાષણ સાંભળી રહ્યો હતો, બગદાણામાં જયરાજ આહિર એસઆઈટીની સામે જઈ રહ્યા છે એ જોઈ રહ્યો હતો, અશ્વિની વૈષ્ણવ એઆઈ પર ભારતનો પક્ષ કેવી રીતે મૂકી રહ્યા છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એ સંભળાઈ રહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના નેતાઓ સાથે કેવું વર્તન કરી રહ્યા છે એ જોઈ રહ્યા હતા। બધાનો જવાબ ન મળતા એટલું સમજાય છે કે આજના દિવસે ગુજરાતમાં વિપક્ષો પ્રયત્ન કરી રહ્યા હતા લોકતંત્રમાં એમનો હિસ્સો બચાવવાનો। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। સૌથી પહેલા એસઆઈઆરની કામગીરીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એના પર ઊભા થયેલા સવાલો, જેના વિશે ગઈકાલના એનાલિસિસમાં આપણે ખૂબ વિસ્તારથી વાત કરી હતી, એ ઉઠેલા પ્રશ્નોના જવાબના સ્વરૂપમાં કદાચ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના પ્રદેશ અધ્યક્ષે પત્રકાર પરિષદ કરી। એમણે પત્રકાર પરિષદ કરીને એ જ વાત કરી જે વાત મોટા ભાગે કાલે આપણે એનાલિસિસમાં અને એ સિવાય પણ ઘણીવાર સમયાંતરે થતી આવી હતી। ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કમિશનની આડકતરી મદદ લઈને સિસ્ટમેટિકલી લાખો મતદારો એ યાદીમાંથી નીકળી જાય એનો પ્રયત્ન કરી રહી છે, એ સંદર્ભે એમણે વાત કરી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જે થોડા દિવસ પહેલાં સમાજવાદી પક્ષના નેતા સુપ્રીમો અખિલેશ યાદવે પણ કહ્યું હતું, એ વાત એમણે ખૂબ ગંભીરતાથી સમજવાની જરૂર છે કે વિપક્ષનું કામ કન્ટેન્ટ ક્રિએશનનું નથી, અથવા વિપક્ષનું કામ પત્રકારત્વનું પણ નથી, અથવા વિપક્ષનું કામ એક્ટિવિઝમનું પણ નથી, એમનું કામ પોલિટિક્સનું છે। અને એટલે જ જ્યારે તમે પોલિટિક્સમાં એક્ટિવિઝમ, જર્નલિઝમ એ બધું જ ભેગું કરી નાખો છો, એવી અપેક્ષા રાખો છો કે મીડિયા અને સોશિયલ મીડિયાની જવાબદારી જ માત્ર લોકતંત્રને બચાવવાની છે, અથવા કોઈક દેવદૂત બનીને આવશે ને પછી અચાનક જ બધા એના વિચારોમાં પરિવર્તન લાવી દેશે અને જે તમે પાછલા 65 વર્ષમાં કર્યું એ બાકીના 15 વર્ષ કોઈને ચાન્સ મળશે તો એવું કશું જ નહીં કરે અને બહુ જ અદ્ભુત રીતે, બહુ જ પારદર્શી રીતે ન્યાયિક વ્યવસ્થા સાથે ચૂંટણી લડશે અને પછી એક દિવસ તમે જીતી જશો અને પછી એક દિવસ તમે સીએમ બનશો અને પછી એક દિવસ તમે સીએમ બન્યા પછી આ કરશો। શેખ ચલ્લીના સપના, વાર્તાઓ સાંભળવામાં બહુ જ સરસ લાગે, હકીકત એ છે કે માત્ર પત્રકાર પરિષદોથી કોઈ ફરક નથી પડતો। ભારતીય જનતા પાર્ટીની પાસે બૂથમાં એક પેજ પર કાર્યકર્તા છે અને એટલા જ માટે એમની પ્રેક્ટિસ કેટલી સાચી ને ખોટી તો બહુ સ્પષ્ટ જવાબ છે કે સાવ ખોટી પ્રેક્ટિસ। પણ પ્રશ્ન એ છે કે બહુ જ અદ્ભુત અને સાચી પ્રેક્ટિસની અપેક્ષા રાખી કોણ રહ્યું છે અત્યારે ભારતમાં? અને વર્તમાન રાજનીતિના સમયમાં આખી દુનિયામાં જ્યારે ખંધાઈના ખેલ ચાલતા હોય એવા સમયમાં 30 વર્ષથી સતત જેની સરકાર છે, જેની પાસે 162 બેઠકનો એબ્સોલ્યુટ પાવર છે, એવી સર્વશક્તિશાળી સરકાર અને એવા પક્ષની પાસેથી એવી અપેક્ષા રાખવી કે એ તમને સામેથી ચૂંટણી જીતવા માટે ઢાળ આપશે કે મેદાન આપશે તો એ અતિશયોક્તિથી વધારે કશું જ નથી। છતાં એ પ્રયત્નોની સરાહના કરતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી બંને પત્રકાર પરિષદ કરી। શું કહ્યું એમણે, સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં। અમે બીએલઓએ ખૂબ મહેનત કરી છે, ઘેર ઘેર જઈને ચકાસણી કરી છે, રાત દિવસ મહેનત કરી છે અને કોઈ ષડયંત્રના ભાગ રૂપે આવી રીતે 7 નંબરના ફોર્મ ભરી અને લોકશાહીમાં જે જનતાને મતનો અધિકાર મળ્યો છે એને છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અને ખાસ કરીને એમણે એ પણ લખ્યું છે કે લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ મુજબ કોઈ અધિકારી કર્મચારી આ પ્રક્રિયામાં ખોટું કરે તો એની સામે પણ કાર્યવાહીની જોગવાઈ છે, ખોટી માહિતી આપે। અને આ ફોર્મ નંબર જે 7 ભરાયું છે એમાં નીચે એકરારનામું છે, એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ જે એકરારનામું જો ખોટું કરીએ તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 ની કલમ 31 મુજબ 1 વર્ષ સુધીની સજા અથવા દંડની જોગવાઈ છે। ભાજપ એવું ષડયંત્ર રચ્યું છે અને અમને પૂરી આશંકા છે કે એમણે છેલ્લા 2-3 દિવસમાં જ 9,59,000 જેટલી અરજીઓ ભાજપના કાર્યકર્તાઓએ અલગ અલગ નામો ઉપર આપી દીધી, નામ કમી કરવા માટે। 9,59,000 અરજીઓ રાતોરાત। મેં અત્યારે ચેક કર્યું, ખંભાળિયા વિધાનસભામાં 15,000 જેટલી અરજીઓ નામ કમી કરવા માટેની આવી છે। અહીંયા બાપુનગરમાં, રાજકોટમાં,
કચ્છમાં ઢગલાબંધ અરજીઓ આવી અને એ નામ કમી કરવા માટેની જે અરજીઓ ભાજપના કાર્યકર્તાઓએ આપી છે એમાં પણ બહુ મોટું કૌભાંડ છે. જે લોકોએ અરજી જેના નામે કરે છે એને ખબર નથી કે મારા નામે અરજી કરી છે અને એવા લોકોની અરજીઓ કરી છે જે ભાજપ વિરોધી છે અથવા તો જે ડિમોલેશન થયું હોય અથવા તો ભાજપને મત નથી આપતા અથવા તો વિપક્ષ પાર્ટી સાથે જોડાયેલા છે એવા લોકોને ટાર્ગેટ કરીને જ્યાં રહે છે એમને પણ અમે ઓડિયો બંને સંભળાવીશું તમને કે એ જ્યાં રહે છે એનું નામ કમી કરવા માટે આપી દીધું છે. ત્યારે ચૂંટણી પંચ કરી શું રહ્યું છે?